થાકી ગઈ માં, મારે 40 વર્ષ થઈ ગયા માં. આજે લોકોના મેણા ખાઈ ખાઈને માં હું થાકી ગઈ માં. હવે તો મારી હમું જો માં, 40 વર્ષ થયા, હવે તો મારી હમું જો. હે માં, આજકાલની આવેલી દેરાણીને જુડવા બાળકો થયા માં, પણ મારે તો મારી એકની જ આશા છે મારી એટલી આશા પૂરી કર. દુનિયાના મેણા ટોણા હું સહન નહીં કરી શકતી માં, નહીં સહન થતા માં. હવે મારી હમું તાક મારી હમું તાક હવે મારાથી નહીં સહન થતો માં. મને રોજ સવારે ઉઠીને કોઈ મારું મોં પણ નહીં જોતું, મારા સકન પણ નથી લેતું માં. તારી દીકરી હું આટલા આશીર્વાદ આપી દે માડી, આટલા આશીર્વાદ આપી દે માં. એક દીકરો આપી દે માં, એક દીકરો આપી દે. મોટા ભાભી, તમારા પૂજા પાઠ પતી ગયા? તો ઊભા થાઓ. તમારે તો બાળકો નથી હોય તો, પણ મારે 2 બાળકો છે, એમને સ્કૂલે મોકલવાના. ઊભા થાઓ ને, કામે લાગો. હે માં, જોયું માં, આવા મેણા હવે મારાથી નહીં સહન થતા, મારી નહીં થતા. એક ક્યુટ ક્યુટ છે મારા છોકરાઓ. ભારતી, તારે 2 બાળકો છે ને, એમાં હું બહુ જ ખુશ છું. પણ એ ભગવાને મને બાળક નથી આપ્યું, એમાં મારો શું વાંક? મોટા ભાભી, એ તો સૌના નસીબની વાત છે. નૈના, હા નૈના, આમ જે ભારતી કહે છે ને એ વાત તો સાચી. જ્યારે આપણે સંતાન નથી ને ત્યારે જ મેનટોનો ઓભળવો પડે છે ને. અને 40 વર્ષની અંદર કેટલા ભૂવા ભોપાળા કર્યા, કેટલા ડોક્ટરને બતાવ્યું, પણ બધી તકલીફ જ છે. માટે તું જ ભમરાણી. તમે પણ લોકોના વાતે તમે પણ આજે મેણા મારવા માંડ્યા મને. જો તું મેણો ઓભળે છે ને એના કરતા 4 ગણો મારે મેણો ઓભળવો પડે છે. બજારમાં મારે બધા વચ્ચે બેહવું પડે છે. પણ એમાં મારો શું વાંક છે? ભગવાને સંતાન નથી આપ્યું તો મારો શું વાંક? હવે ચા બાબુ, મારે બહાર જવાનું છે. અરે શું મોટા ભાઈ, હવાર મારો દાડો ખરાબ કરો છો? અરે આખો મહેલ્લો મેણા મારે છે કે જેને સંતાન ના હોય ને એનું તો કોઈ મોટું જોતું નથી. પણ મારે તો શું કરું, મારા તો કરમ ફૂટ્યા. તમે જ મારા મોટા ભાઈ છો, મારે ક્યાં જવું? હવે તો મારો આખો દાડો આજ તો બગડશે. હવારમાં બીજું કોઈ કામ ધંધો જ નહીં. મેડલાને તો લોકો મને મેણા ટોણા મારતા હતા, પણ આજે મારો સગો ભાઈ ઉઠીને મને મેણા મારે છે. આવો નીતિનભાઈ. શું જોગાજી, હવારમાં તમારું મોઢું મને તમે બતાવો છો? અપસુકન થાય. જ્યારે જાવ ત્યારે તમે મને હામા માળો, રસ્તામાં અપસુકન કરાવો. રોજનો આખો દાડો મારો ખરાબ જાય. મારે જો બહાર નીકળાય જેવું જ નથી, કારણ કે લોકોનો મેણા ટોણા જ ઓભળવા પડે છે. આ પાછું ઘરે જ જવું. ઓકે.
ખરેખર સંતાન ના હોય ને એ મોટું ખરેખર ગુનો પાપ છે. એ દુનિયામાં કેવી રીતે જીવવું, બહાર જ કેવી રીતે નીકળવું, ખરે જીવવું મુશ્કેલ છે ખરેખર. આવી ગયા તમે? શું આવી ગયા? તારા લીધે તો જો બહાર જાઉં ને મારા માટે મુસીબત છે. રોજ તો આખા ગોમ મને મેણટોણા મારતા હતા, આજ મારા નોને ભાઈએ મને મેણા માર્યા છે. આ બધું તારે લીધે જ થાય છે. હવે એમાં મારો શું વાંક છે? કોઈ એવો ડોક્ટર નથી કે મેં ના બતાવ્યો હોય. એટલા તો ભૂવા ભોપાળા કરાયા, પણ મને શું કરવું ને એ જ ખબર પડતી નથી. તમે માતાજી પર વિશ્વાસ રાખો, બધું સારું થશે એક દિવસ. કેવો વિશ્વાસ રાખું? માતાજી પર વિશ્વાસ રાખો, મને વિશ્વાસ છે માતાજી પર કે ગમે ત્યારે મને સારા દિવસો દેખાડશે. ધંધો બંધો મારે કરવો જ નથી, અને તું તારે જે કોમ કરવું હોય કર. તમે સારા વિચાર રાખો તો ભગવાન કાલ સારું જ કરશે. તમે લોકોનું સાંભળીને તમે કાલ મને મેણા મારશો તો હું કોની જોડે જાઉં? તમે તો મારી હિંમત બનો. શું હિંમત બને તારી? હવે કોમ કર, તું કોમ કર ઘરનું. હું જોઉં છું ખેતરમાં, કંટાળી ગયો છું, આ જીવનથી કંટાળી ગયો છું. હે ભગવાન, એમની પણ વાત સાચી છે. એ પણ સાચું જ કહે છે કે મારે તો ઘરમાં મેણા ટોણા સાંભળવાના, પણ એમને તો ભર બજારમાં ફરવાનું. બજારમાં એમને મેણા મારે એ કેવી રીતે સહન કરે? તો પણ એ સારા કહેવાય કે મને કંઈ ઘરમાંથી એમ નથી કહેતા કે તું અહીંયાથી જતી રહે. અને બાકી રહેતું તું તો આજે કિરણભાઈ પણ એમને સંભળાવી દીધું. તો હવે હે મારી માં, હે માતાજી, હે મારી કુળદેવી, તું કંઈક કર માં, કંઈક રસ્તો બતાય માં, મારી દીકરીને માં કઈ રસ્તો બતાય માં. હે માતાજી, જેથી કરીને અમારે મેણા ટોણા સાંભળવા ના પડે માડી. હે માતાજી, કંઈક રસ્તો બતાય. હે માં, કંઈક રસ્તો બતાય માં. હે માતાજી, એ મારી માડી, હવે તું કંઈક તો માં સારું કર. નહીં કરે તો મારે મારી મોતનો ભાલો કરવું પડશે માં. એ મારી બેન કેમ રડે છે? ભાઈ, પરણાને કેટલા કેટલા વર્ષ થઈ ગયા. આજે એક ખીર માટી ભગવાને મારામાં રાખી છે. આજે તો મારા કારણે તારા બનેવીને બજારમાં કેટલા મેણા ટોણા કરવા પડે છે. એના કરતા ભગવાન મને મોત કેમ નથી આપી દેતા? આજે મારા ઘરનો મારો દીકરા જેવો મારો દિયર, એ પણ આજે મને મેણા ટોણા મારી ગયો. મને પણ એમને મોટા ભાઈને પણ મેણા ટોણા મારવામાં પાછા નથી રહ્યા. હવે તો મોત આવી જાય તો સારું. બેન તું દુખી ના થા, મારી વાત ઓભળ બેન. પાટણમાં ભોલેનાથ સોસાયટી છે, ત્યાં જહુ માતાજીનું મંદિર છે, અને રવિ બુવાજી એમનું નામ છે. એ માતાજીના બહુ પરચા છે. ત્યાં એકવાર જઈ આવી તું. એવું? એ માતાજી તારી બહુ આશા પૂરી કરશે. જહુમાં? હા, જહુ માતાજીનું મંદિર છે પાટણ. મારા વીરા, હું હપ્પી હાલ ચપ્પલ પહેરવા પણ નથી હા તો દેતી. બેન હું હપ્પી હાલ જઈશ. જા, તારી મનોકામના પૂર્ણ થાય. હે માં જહુ માં, આ બેન ને હું તારા વિશ્વાસે મૂકું છું માં, પણ એની શેર માટેની ખોટ પૂરી કરજે માં. તારા ઉપર વિશ્વાસ છે માં, અને ખૂબ આશા લઈને આવી છે માં, એની આશા પૂરી કરજે. અલે ચો ઉપડ્યો હવાર હવારમાં. હું મારા પિયર જઉં છું. અલ્યા એક તો પેલો હવાર હવારમાં મારો મોટો ભાઈ દાડો ખરાબ કરે છે, અને હવે તું આ મેલાવાળા આખો દિવસ મને કે કરે છે કે તમારા ભાઈ ભાભીના સકાન જોઈને અમારા દિવસો બગડે છે અને અમારા કામ બી બગડે છે. ક્યાં સુધી એમના ભેગું રહું? અલ્યા પણ બધી મુસીબતો જ છે. મારે એક તો ઈયનું અભળું તારું અભળું, મારો દાડો ખરાબ થાય છે. શું મારે કરવાનું? કઈ જોવાનું નહીં. તમે બીજે ઘર લઈ લો ને તો હું મારા બાળકો લઈને મારા પિયર જઉં છું. અલ્યા પણ તું તો અભળ, મારું ઈ તો અભળતા નહીં, પણ તું તો મારું અભળ. હું એમની જોડે એક પલ નહીં રહી શકું. તમે બીજે ઘર લો નહીં તો હું આ હેડી. અલ્યા હા, આ શું કરું મારા ભાઈ ભાભીનું? પોતે વાંચ્યા છે અને એમના લીધે હોય મારે બધું અભળવું પડે છે. તો મારે આ જતી રહી છોકરા લઈને હવે મારે શું કરવું? હવે એનું કોક કરવું પડશે. આ તો કઈ જ દઉં તાર કે
મારી માડી જવું. હે બુઆજી, મેં ઘણું વાપર્યું કે ભોલેનાથમાં રવિભાઈની જે જહુમાં છે ઘણા પરચા બતાયા છે માએ. કોઈને ઓપરેશનો કરાવવાના હોય તો એ ઉડાડેલા છે માં. પછી કોઈને છોકરા નતા તો ઘણાને છોકરા આપ્યા માએ. કોઈની હગઈઓ નથી થતી તો માએ હગઈઓ કરાઈ. ઘણા એવા પરચા કે કોઈ પગમાં કોઈને લખવા પડી ગયેલો હોય તો ચાલવા માંડ્યા, એવા એવા પરચા માએ બતાયા. આજે મને એક ભાઈ હતો, એને મને જગ્યા બતાવી છે કે તમે ભોલેનાથમાં જાઓ અને ભોલેનાથની જવમાં તમારું સારું કરશે. ભાઈ મારે ઘણા વર્ષો થઈ ગયા પણ મારે કોઈ બાળક નથી. મારે બસ મા પાસે એક જ આશા છે કે બસ મને મારી મા મને એક બાળક આપી દે. દુનિયાના મેણા ટોણા બહુ જ મેં સહન કર્યા માં, મેં બહુ સહન કર્યા. સવારે ઉઠતા જ ઘરમાં મેણા સાંભળું, રસ્તામાં કઈક વસ્તુ લેવા જવું તો લોકો મને મેણા મારે. કોઈ મારું સગન પણ મારું નથી લેતા. હું બહુ થાકી ગઈ છું માં, હું બહુ જ થાકી ગઈ છું. આજે મારા ઘરનો મારો પતિ પણ મને મેણા મારે, દેરાણી પણ મેણા મારે. હું શું કરું માડી, શું કરું માં? જવું માં, મને તોફલી આટલું મને આપી દે માં. મારે બીજું કઈ જોઈતું નથી. મને પૈસા ટકા કઈ નથી જોઈતું. બસ માં મને શેર માટીની ખોટ પૂરી કરો માં, મને શેર માટીની ખોટ પૂરી કરો. કુવાસી, ખબર આમાં. બેટા, ખબર. આમાં તું મારી ભોલેનાથની જહુના વિશ્વાસે ઓબરીને તું આવી છે આમાં તો જા. હું રવિ ભુવાની જહુ બોલું છું આમાં કે આજથી આમાં 9 મહિના ગણજે લ્યા. આમાં અને જ્યાં કદાચ કનઈ કુંવર જો દીકરો આલું તો મોનજે કે હું ભોલેનાથની જહુ આમાં શું કહું છું. તો આમાં મારો જહુનો બોલેલો કદી વેણ હું હેઠો નહીં પડવા તો હું ડાયણોથી જહુ બોલું છું. આમાં તું મારા જહુના મારી ભોલેનાથની જહુનું નામ ઓબરીને તું અહીં આવી છે આમાં તો ખબર કે આજથી 9 મહિના થાય આમાં અને તને કનૈયા કુંવર દીકરો આલું તો મોનજે કે હું ભોલેનાથની હું જહુ બોલી. આમાં પણ વિશ્વાસ રાખજે. આમાં શું કહું છું, હું ભોલેનાથની જહુ બોલું છું કે મારો બોલેલો બોલ કદી હેઠો નહીં પડે. અને જગતમાં બોલીશું તો બહુ વાર પડીશું લ્યા. આમાં તો કુવાસી તું રોતી આવીશ ને જો કદાચ 9 મહિને અને કનની કુંવર જેવો દીકરો આલો તને રોતી આવીશ ને હસતી ના મેલું તો જગતમાં મને જવું આપડી કોણ છે? આમાં બસ મારી બસ માં મારી આટલી આશા પૂરી કરજે માં. ખૂબ લે મહેનત બેટા, કામ કર્યા આ માં. મારી માનું એક ફળ તને આલું છું. આમાં આ ગળી જ આમાં તારી મનની ઈચ્છા પૂરી થશે. આમાં એ મારી જપુ માં, બસ મારી સદાય ભેડી રહેજે માં, સદાય ભેડી રહેજે માં. જય માતાજી કુવાજી. જય માતા. મારી માં જહુ જ આપડી કે માં બોલ તો મારા તા પણ આ કુવાસીએ તને અરજી નોકરી છે માં તારે પૂરી કરવાની જ માટે. અને તારો બોલેલો બોલ માં પાડજે. કુવાસી હોય રોતી આવીશ જ માં હસતી મિલજે મારી જહુ. શું કે જોગાજી, આવો નીતિનભાઈ. યસ, મજામાં? આવો મજામાં. શું તબિયત પાણી હારા? એકદમ મજા. જોગાજી, હું તમને ઘણી વખત તમે મને હવારમાં સામે મળો તો હું તમને બોલું છું કે તમારું આપતું યાર મોઢું મને ન બતાવો. પણ ખરેખર વાત એવી છે કે એક હું તમને સલાહ દેવા માંગુ છું. હા, બોલો કેવી સલાહ? કે તમારે આ પૈસા વાડી મિલકત ગાડીઓ પ્રોપર્ટી બધું છે પણ એક વારસદાર નથી તમારે સંતાનમાં. તો ખરેખર જો મારી વાત માનો ને તો તમે બીજા લગ્ન કરી લ્યો. બીજા લગ્ન? હા. ના નીતિનભાઈ, હું મારી નૈના જોડે એવી વાત ના કરી શકું. પણ વારસદાર વગર તો જિંદગી કેવી રીતના કાઢશો તમે? વાત તમારી સાચી છે પણ એ પગલું મારાથી નહીં ભરાય. આ તો મને એવું દિલમાં લાગ્યું કે હું લાવ જોગાજીને વાત કરું, પછી તમારી જેવી ઈચ્છા. ભલે હાલો ત્યારે હું રજા લઉં. હા, જય માતા. જય માતા.
નીતિનભાઈની વાત તો સાચી છે હો. ખરેખર મારી જોડે આટલી પ્રોપર્ટી છે, એનો મારે વારસદાર તો કોક જોઈશે ને. પણ હું નૈના જોડે વાત નહીં કહી શકું, પણ કાઠો થઈને આજ વાત તો નૈનાને કરવી પડશે. કારણ કે જો આ વાત નૈના નહીં કરું અને વારસદાર નહીં હોય તો મારા ઘરના દરવાજા પણ વખાઈ જશે. એટલે વારસદાર તો જોઈશે આટલી પ્રોપર્ટી સંભાળવા વાળો. આજે હું નૈનાને ચોક્કસથી વાત કરું ઘરે જઈને. આવા સમયમાં હું નૈનાને વાત પણ કેવી રીતે કરું? કારણ કે આટલો બધો બહારના મહેનતોનો કેટલું વભળવું પડે છે, અને આ જીવનમાં જો વધ્યા મેણું કાઠું કોમ છે. મારે એને વાત પણ કેવી રીતે કરવી? લાવો હેડો, આજ તો કાઠા થઈને એને મારે વાત તો કરવી પડશે. હે ભગવાન, બહારના તો બહારના, પણ હવે તો અમારા ઘરના, મારા દિયર અને મારી દેરાણી પણ મને મેણા મારી ગયા. ભાભી, આ તો તમે મોટા છો એટલે હું તમને કોઈ કહેતો નથી. બાકી તમારા લીધે તો મારી આજ બૈરી મન મૂકીને જતી રહી મારા બે છોકરા લઈ, અને તમારા લીધે તો આખા વાહમાં અમારે વભળવું પડે છે. તમે વાંજ્યા છો તો તમારું વાંજ્યા મેણાના લીધે તો મારે મારું બૈરું જ્યું છે ઘરેથી. ભાઈ, એમાં મારો કઈ વાંક નથી. કુદરતી મને નથી આપ્યું તો હવે હું શું કરું? હું શું કરું? તમે જ ખરાબ છો, તમારો નસીબ જ ખરાબ છે. સંતાનનું સુખ લખ્યું નથી અને આયા છે સંતાન. લોકો મને કેવા મેણા મારે છે. હવે તો માં જાગ તું, હવે તો જાગ. નકર હવે એક જ રસ્તો છે મારી જોડે. હે માં જહુ, હવે તો માં તારો આધાર છે માં. હે માં જહુ, તું આ દુખિયારીનું દુઃખ દૂર કરજે મારી માં. નકર મારા જોડે આ બીજો રસ્તો અપનાવવા સિવાય બીજું કોઈ ચારો નથી મારી માડી. હે માં જહુ, પણ મને વિશ્વાસ છે માં કે તું મને મારું અજ્યા મેણાનો ભાગીશ મારી માડી. મારા એક ખોળાનો ખૂંદનાર આપજે માં, એક ખોળાનો ખૂંદનાર આપજે માં. હે માં જહુ, હે મારી ભોલેનાથની, મારા રવિભાઈના ઘરે બેસનારી મારી માં જહુ, મારું આટલું મારી વિનંતી સાંભળજે મારી માડી. મારા પગલીનો પાડનાર આલજે માં, કે જેથી તારી દીકરીને મેણા ટોણા સાંભળવા ના પડે માડી. દીકરીને મેણા ટોણા સાંભળવા ના પડે માં. અરે, શું વિચાર કરી રહ્યા છો? અરે વિચારવામાં તો મેં ઊંડું વિચાર્યું છે, પણ તને કેવી રીતે કહેવું? પણ મારે તને વાત તો કહેવી પડશે, મારા દિલ પર પથ્થર મૂકીને. એવી તો શું વાત છે? વાત એમ છે કે હું બીજે લગ્ન કરવા માંગુ છું. શું વાત કરો છો? શું વાત કરો છો? જો ભળ, આપણે આટલી પ્રોપર્ટી છે, એનો વારસદાર તો કોઈક જોઈશે ને. અને એમાં મારો નાનો ભાઈ ને એની વહુ, એમના સંસ્કારો તો તે જોઈ લીધા. અને જો આપણો આ વારસદાર નહીં હોય ને તો ઘરના દરવાજા વખાઈ જશે. અરે, તમે શું બોલી રહ્યા છો? ભાનમાં છો? હું તમારા માટે કરીને તો હું અહીંયા જીવી રહી છું. નકર મેં ક્યારનું મોત વાલું કર્યું હોત.
મેણા જહુમાં બાગ જોરેલો એ મારા ભવના મેણા જહુમાં બાગ જોરેલો મારા ભવના મેણા જહુમાં બાગ જોરેલો. હે માં જહુ માં, સાંભળો છો? અરે સાંભળો છો? શું છે દાડો બગાડે પેલા હું અરે જહુમાનો ચમત્કાર જોયો તમે? કેવો ચમત્કાર? હું માં બનવાની છું. શું વાત કરે છે? હા, મને જહુમાં સાક્ષાત સપનામાં આવીને મને કીધું. એમ? હા. બોલો જહુ માત કી જય. દેખો, હવે જે આપણે મેણા ટોણા બહુ જ ખાઈ લીધા, હવે આ જહુમાની દયાથી હવે આપણે બંનેને મેણા ટોણા કોઈ મારી નહીં શકે. અને હવે હું જાતે મારી ભારતીને જઈને હું જાતે પાછી લાવીશ એને, એટલે આપણે એનું પણ ઘર વસી જાય. જય મારી જહુમાં, જય મારી માડી. અરે મોટા ભાઈ નો ફોન. હલો. હે શું વાત કરો છો? હા 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 આવું છું અત્યારે જ. એ તને ખબર છે આપણા મોટા ભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો છે? શું વાત કરો છો? હા, એ આપણને અત્યારે જ બોલાયા છે. વાહ માતાજી, તમારો ખૂબ ખૂબ આભાર. તો ચલો આપણે ફટાફટ જઈએ હા એના હા ત્યાં. હા ચાલો. માછી આયા જો માછી. કેમ છો મોટા ભાભી? આઈ ભારતી? આ તો એના માસી આયા છે રમાડવા. અચ્છા, બરાબર. સરસ બાબો છે હો તમારો. ચલો હવે આપણે જહુમાં એ બધાને દર્શન કરવા જવાનું છે, માનતા પૂરી કરવાની છે ને. હા. ઘણા ચલો તો. વર્ષે મને માં જહુએ માએ દીકરો આપ્યો છે દેવ જેવો, તો આપણે બધાને જવાનું છે. હા, ચલો ચલો. હા. તું આવે છે ને? હા, આવું. ચલો. એ ભાઈ મોલવીઓ અમને મજાક ભાઈ હું ભોલેનાથમાં બેહાવારી હું જહું ચાપડી બોલું છું કે ભાઈ અમને મજા આમ જેવા વર્તન જેવા ભાવથી લઈને આયા હશો તો હું ભોલેનાથમાં બેહાવારી જહું કહું છું કે હોય તો કદાચ જો મારા જહુના પારે આવીને તમે જો વાત મિલી છે, આ જો કદાચ તમારા દેવ દુનિયામાં જો તમારા ડંકા ના વગાડો તો જગતમાં મને જહું ઝાપડી કોણ કે ઓડે મજા. હે માં, આજે મારું વાંચ્યા મેળું ભાગ્યું મારી માં જહુમાએ. એક સમય હતો કે જ્યારે હું રડતી આવી હતી. એક સમય હતો જ્યારે હું રડતી મારી માં પાસે આવી હતી, ત્યારે મને બુઆજી આશીર્વાદ આપ્યા હતા કે બેટા આજે તું રડતી આવી છે, પણ જો એક દિવસ એવો સમય ના લાવું કે તને હસતી અહીંયા ના લાવું, તો આજે એ દિવસ આવી ગયો કે હું આજે હસતી માના દ્વારે આવી છું. અને બુઆજી સદાય મને એવા આશીર્વાદ આપો કે બસ સદાય માના આશીર્વાદ મારી સાથે રહે. અને મને બુઆજીએ આશીર્વાદ આપ્યા હતા માએ કે બેટા તું આજે રડતી આવી છે, હું તને એક દિવસ હસતી લાવીશ. તો આજે એ દિવસ આવી ગયો કે હું આજે હસતી આવી. બુઆજી તમારા ત્યાં એટલી શ્રદ્ધા રાખી, એટલો વિશ્વાસ રાખ્યો તો તારું ઓમમાં એ જહું એ કરી. બસ મારી જહુના સદાય તમારા માટે